આહવા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરનું સફળ ઓપરેશન, મહિલાના પેટમાંથી 4 કિલોની ગાંઠ કાઢી। ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા ધોળચોંડ ગામની મહિલા ઈતાઈબેન મધુભાઈ ગામિત, જે છેલ્લા 2-3 વર્ષથી માસિકમાં તકલીફ અને પેટમાં સતત દુખાવો થતો હતો, જેના કારણે ખાવાનું બરાબર પચતું ન હતું। બાદમાં ધીરે ધીરે તેનું પેટ મોટું થતું હતું અને દુખાવો પણ વધી રહ્યો હતો। પેટમાં ગાંઠને કારણે પીડાઈ રહ્યા હતા। પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પરિવાર દ્વારા અંતે આહવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતા હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટના નિષ્ણાત ડૉક્ટર ધારાબેન પટેલ દ્વારા ભારે જહેમત બાદ મહિલાના પેટમાંથી 4 કિલોની ગાંઠ કાઢી સફળ ઓપરેશન કરતા મહિલાને હાશકારો થયો હતો। પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી। જ્યાં જોવા જઈએ તો આવા ઓપરેશનમાં કદાચ લાખો રૂપિયા પ્રાઇવેટ દવાખાનામાં ખર્ચવાનો વારો આવત, પરંતુ આ મહિલા માટે તો આહવા સિવિલ હોસ્પિટલ ખરેખર ગરીબોની જીવાદોરી સાબિત થઈ। અંતે દર્દી મહિલા અને પરિવાર દ્વારા ડૉક્ટર, સ્ટાફ અને ડૉક્ટરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। મારું નામ વિજયભાઈ માધુભાઈ ગાવિત, મારી મમ્મીનું નામ છે ઈતાઈબેન માધુભાઈ ગાવિત। 2 વર્ષથી એનો પ્રોબ્લેમ હતું, માસિક પ્રોબ્લેમ। એમાં ધોળચોંડ ગામ અમારે રહેવાનું છે અને તકલીફમાં ગાંઠ નીકળતી એ સક્સેસફુલ ઓપરેશન થઈ ગયું અને એ પ્રોબ્લેમ હતી 2 થી 3 વર્ષ પહેલાંની। હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે ધોળચોંડ ગામના ઈતાઈબેન મધુભાઈ ગામિત, ઉંમર વર્ષ 44, તારીખ 2ના રોજ દાખલ થયા હતા। એમને તકલીફ હતી પેટમાં દુખાવાની અને વધુ પડતું માસિક જવાની। અહીંયા તપાસ કરતાં નિદાન થયું કે એમને પેટમાં ગાંઠ છે। આજે એ ગાંઠનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું। આશરે 4 કિલોની ગાંઠ નીકળી છે અને હવે ઈતાઈબેનની તબિયત પણ સારી છે અને સંપૂર્ણ સ્વસ્થ છે।